કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતના પ્રવાસે છે। ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસ ભાવનગર અને કચ્છનો પ્રવાસ કરશે। ગુજરાતમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સૌરાષ્ટ્રની મુલાકાત મહત્વની માનવામાં આવી રહી છે। અમિત શાહ આજે બપોરે 2 કલાકે ભાવનગરમાં પહોંચશે। ભાવનગરમાં ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સાથે ભાજપના કાર્યાલયનું લોકાર્પણ સમારોહમાં ઉપસ્થિત રહેશે। ભાવનગરમાં નારી ચોકડી ખાતે નવનિર્મિત જિલ્લા ભાજપ કાર્યાલયનું અમિત શાહ લોકાર્પણ કરશે અને અમિત શાહ લોકાર્પણ બાદ નારી ચોકડી ખાતે સભાને સંબોધિત કરી શકે છે। આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બીએસએફ દિવસની ઉજવણીમાં સહભાગી થવાના છે। ભુજમાં બીએસએફની સ્થાપનાને 60 વર્ષ પૂર્ણ થવા પર ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે। અલ્પેશ ડાભી સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। અલ્પેશ, અમિત શાહનો 2 દિવસીય ગુજરાત પ્રવાસ, અલગ અલગ કાર્યક્રમોમાં તેઓની હાજરી, કેવા પ્રકારના કાર્યક્રમો અને તેમને જોતા કેવી તૈયારી? સંજીવની ચોક્કસથી જણાવી દઉં, વાત કરીએ તો ભાવનગર ખાતે જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તે આજે ભાવનગરની મુલાકાતે આવવાના છે। ખાસ જે પ્રકારે વાત કરીએ તો ભાવનગર જિલ્લા ભાજપનું કાર્યાલય છે, 7 વર્ષ બાદ નવનિર્માણ પામ્યું છે, ત્યારે આ નવનિર્મિત કાર્યાલય છે તેનું લોકાર્પણ છે તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવશે। જે કાર્યક્રમને લઈને ભાજપ દ્વારા તમામ તૈયારીઓ છે તેને પૂર્ણ કરી દેવામાં આવી છે। જે પ્રકારે ભાજપ કાર્યાલયનું લોકાર્પણ છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ પ્રથમવાર ભાવનગર ખાતે પધારી રહ્યા છે। જેઓ ભાવનગર ખાતે આજે કાર્યાલયનું ઉદ્ઘાટન છે તે કર્યા બાદ ત્યાં જ સભાને સંબોધન કરશે। જે પ્રકારે હાલ જોવા જઈએ તો વહીવટી તંત્ર દ્વારા તમામ તડામાર તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે। કાફલાનું રિહર્સલ સહિતની તમામ કાર્યવાહી છે જે વહીવટી તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે। પોલીસ દ્વારા શહેરના તમામ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જે સભા સ્થળ અને કાર્યાલય સ્થળ છે ત્યાં પણ નો ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યું છે। તમામ જે કાર્યક્રમને લઈને હાલ તમામ વહીવટી તંત્ર દ્વારા તૈયારી જે કરી દેવામાં આવી છે। બીજી તરફ વાત કરીએ તો ભાજપના કાર્યકર્તાઓ છે તેમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે અમિત શાહ પ્રથમવાર જે રીતે ભાવનગર આવી રહ્યા છે તેને લઈને કેન્દ્રીય ગૃહમંત્રીને આવકારવા કાર્યકર્તાઓમાં પણ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અમિત શાહ આ કાર્યક્રમ પૂર્ણ કરીને બપોરે 2 વાગે જે કાર્યક્રમ છે તે લોકાર્પણ પૂર્ણ થયા બાદ સભાને સંબોધશે અને ત્યારબાદ મોરબી ભુજ ખાતે જવા રવાના થશે। ધન્યવાદ જાણકારી માટે।